વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે માંડવી નગરમાં અર્બન ફોરેસ્ટ ખાતે માંડવી નગરપાલિકાને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા મંત્રી કુંવરજી હળપતિના હસ્તે વૃક્ષારોપણ કરાયું। આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે માંડવી નગરમાં આવેલ અર્બન ફોરેસ્ટ ખાતે માંડવી નગરપાલિકાને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ગુજરાત સરકારના આદિજાતિ શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી હળપતિના હસ્તે એક પેડમાં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। તેમણે વૃક્ષ પર્યાવરણ દિવસ નિમિત્તે સૌને શુભકામના પાઠવી વૃક્ષો વાવવા જણાવ્યું હતું। તેમજ તેમને અર્બન ફોરેસ્ટની મુલાકાત લઈ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી। આ પ્રસંગે સુરત જિલ્લા મંત્રી ડોક્ટર આશીષ ઉપાધ્યાય, માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશ રાવળ, પાલિકા પ્રમુખ નિમેશ શાહ, વનીકરણ વિભાગના RFO પૃથ્વીસિંહ વાઘેલા, APMCના ચેરમેન વલ્લભુભાઈ ચૌધરી તથા મહામંત્રી શ્રી શાલિનીભાઈ શાહ, વિજયભાઈ પટેલ તથા છન્ના વસાવા તેમજ નગર સંગઠનના હોદ્દેદારો તથા પાલિકાના કોર્પોરેટરો ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સમગ્ર ભારતવાસી અને ગુજરાતવાસીઓને મારા તરફથી વિશ્વ પર્યાવરણ દિનની શુભકામના પાઠવું છું। આજ રોજ માંડવી નગરપાલિકા અને વન ફોરેસ્ટ વિભાગ મારફતે માંડવી નગરપાલિકામાં આવેલું અર્બન ફોરેસ્ટ વિભાગની અંદર મા કે નામ એક પેડનું વૃક્ષારોપણનો કાર્યક્રમ મારા નગરપાલિકાના તમામ કોર્પોરેટર મિત્રો, તમામ સરપંચ મિત્રો અને કાર્યકર્તાઓ અને નગરપાલિકાના પ્રમુખ ભાઈ નિમેશભાઈ સહિતના લોકો સાથે આજે અર્બન વિસ્તારની અંદર અમે વૃક્ષારોપણ કાર્યક્રમ કર્યો છે। આવનારા દિવસોમાં આ જે વૃક્ષો રોપ્યા છે એને પણ જતન ફોરેસ્ટ વિભાગ મારફતે પણ કરવામાં આવશે તેવી સૂચન મેં આપી છે અને આજના દિવસે તમામને મારી વિશ્વ પર્યાવરણ દિવસની શુભકામના પાઠવું છું। હમીરસિંહ ચૌહાણ, હિન્દ TV ન્યૂઝ, માંડવી।